નમસ્કાર, હેપી મોર્નિંગ। આજે 16 ફેબ્રુઆરી એટલે દાદા સાહેબ ફાળકે નિર્વાણ દિવસ। તમે નામ સાંભળ્યું હશે કદાચ કે ભારતીય ફિલ્મ જગતના પિતા એવા દાદા સાહેબ ફાળકેનો જન્મ 30 એપ્રિલ 1870માં મહારાષ્ટ્રના નાસિકની બાજુમાં ત્રંબકેશ્વર ગામમાં થયો હતો। પ્રથમથી જ ચિત્રો, કલા અને ભારતીય સંસ્કૃતિમાં વિશેષ રસ ધરાવતા દાદા સાહેબ 15 વર્ષની ઉંમરે મુંબઈની જે સ્કૂલ ઓફ આર્ટમાંથી કલા અંગેનું શિક્ષણ પ્રાપ્ત કર્યું। ત્યારબાદ ગુજરાતના વડોદરામાં આવીને મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના કલા વિભાગમાં વિશેષ અભ્યાસ કર્યો। ત્યારબાદ ગુજરાતના ગોધરા શહેરમાં સૌથી પહેલો ફિલ્મ સ્ટુડિયો શરૂ કર્યો, પરંતુ એ સમયે એક એવી વાયકા ફેલાણી, એવો ભ્રમ ફેલાયો કે વ્યક્તિનો જો ફોટો પાડવામાં આવે કેમેરાથી તો વ્યક્તિની અંદર જે કંઈ શક્તિઓ છે એ કેમેરો ખેંચી લે, અને એને પરિણામે લોકો ફોટો પડાવતા બંધ થયા અને આ દાદા સાહેબનો સ્ટુડિયો બંધ થયો। ત્યાર પછી ચિત્રો, ફોટોગ્રાફી અને ચલચિત્રોના સંદર્ભમાં વિશેષ જ્ઞાન મેળવવા અને એ અંગેના સાધનો ખરીદવા માટે પોતાની પત્નીએ પોતાના ઘરેણાં ગીરવે મૂક્યા, એમાંથી પૈસા પ્રાપ્ત થયા, મિત્રો પાસેથી ઉછીના લીધા અને એમ કરીને લંડન ગયા। લંડન જઈને ફિલ્મ, ચલચિત્રો અંગે જ્ઞાન મેળવ્યું અને એ અંગેના સાધનો ખરીદ્યા અને 1913માં સૌથી પહેલું હિન્દી ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર બનાવ્યું। એ સમયે આ પ્રકારનું ચલચિત્રો એટલે લોકો માટે બહુ નવાઈની વાત હતી। લોકોએ ખૂબ ઉત્સાહથી આ ફિલ્મ જોયું। એ ફિલ્મ બનાવવામાં બહુ મુશ્કેલીઓ થઈ, કારણ કે એ સમયે ખાસ કરીને સ્ત્રી પાત્ર ભજવવા માટે કોઈ તૈયાર નહીં। ખૂબ પ્રયત્નોને અંતે એક હોટલમાં રસોઈયા તરીકે કામ કરતા એક વ્યક્તિને એ સ્ત્રી પાત્ર આપીને આ સૌથી પહેલું રાજા હરિશ્ચંદ્ર ફિલ્મ બનાવ્યું। ત્યાર પછી લંકા દહન, શ્રી કૃષ્ણ જન્મ, આવી ભારતીય સંસ્કૃતિ અને જુદા જુદા સાંસ્કૃતિક વિષયો પર એણે બીજી અન્ય ફિલ્મો બનાવી। હિન્દુસ્તાન સ્ટુડિયો નામનો એક સ્ટુડિયો સ્થાપીને આ બધા પ્રકારની ફિલ્મો એણે બનાવી। 1969માં એમના મૃત્યુ પછી સરકારે ફિલ્મ જગતનો શ્રેષ્ઠ એવોર્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડ શરૂ કર્યો અને એ પહેલો એવોર્ડ દેવિકા રાણી નામની એક હિરોઈનને પ્રાપ્ત થયો। ત્યાર પછી વખતો વખત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે વિશેષ જેનું યોગદાન હોય આવી વ્યક્તિઓને આ એવોર્ડ અપાતો રહ્યો। છેલ્લે મિથુન ચક્રવર્તીને આ એવોર્ડ પ્રાપ્ત થયો હતો અને એ રીતે આ દાદા સાહેબ ફાળકે એ ફિલ્મ દુનિયાના એક મશહૂર વ્યક્તિ, ચલચિત્ર દુનિયાના પિતા કહેવાય એવી વ્યક્તિને આપણે આજે યાદ કરીએ। હું વ્યક્તિગત રીતે ચલચિત્ર જગતમાં કામ કરતા જે કોઈ નટ નટીઓ છે એ આનંદ પ્રમોદ માટે ફિલ્મો જોઈએ, જુદા જુદા વિષય વસ્તુઓ જાણવા માટે ફિલ્મ જોઈએ, બરાબર છે, પણ આપણા આઇકોન એ નટ નટીઓ ક્યારેય હોઈ શકે નહીં।
આ આપણી સંસ્કૃતિ ભવ્ય અને દિવ્ય છે કે જેમાં સ્વામી વિવેકાનંદ હોય, શિવાજી મહારાજ હોય, રાણી લક્ષ્મીબાઈ હોય, આવા લોકો કે જે આપણા માટે એ હીરોઝ હોય અથવા આપણા માટે આઇકોન હોય, એ ખાસ જોવું. આ ફિલ્મ જગતમાં કામ કરનારા લોકો આપણા માટે ક્યારેય આદર્શ હોઈ શકે નહીં, એની ખાસ નોંધ લેવી. અને એ રીતે આજે આપણે દાદા સાહેબને યાદ કરીએ. એમનો આજે નિર્વાણ દિવસ છે. એ નિર્વાણ દિવસ નિમિત્તે ફિલ્મ જગતની મહાન વ્યક્તિને આપણે યાદ કરીએ. એમના આત્માને ઈશ્વર શાંતિ આપે તેવી પ્રાર્થના કરીએ. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ.